આ તરફ સૌરાષ્ટ્ર પ્રો T20 લીગની શરૂઆત રાજકોટથી થવાની છે અને રાજકોટ ખાતેથી તેની શરૂઆત થવા જઈ રહી છે કે જ્યાં પ્રો T20 લીગની શરૂઆત થશે અને નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ક્રિકેટ મેચ યોજાશે। સૌરાષ્ટ્રના નામ સાથે જોડાયેલ 5 ફ્રેન્ચાઇઝી જાહેર કરાઈ અને 7 જૂનથી 28 જૂન સુધી આ ટુર્નામેન્ટ યોજાશે। આટલું સરસ સક્સેસ ગયું હતું લાસ્ટ 2 વર્ષથી, લાસ્ટ યર નહોતું થયું। એની માટે અમે આજે પહેલીવાર આપણે સૌરાષ્ટ્ર પ્રો T20 લીગ કરીએ છીએ અને હું પહેલાં તો થેન્ક યુ કહીશ નિરંજનભાઈ શાહને કે જે આટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આટલું સરસ જે રાજકોટ માટે એને ઊભું કરેલું છે અને જે બેનિફિટ એનો ક્રિકેટરને મળી રહ્યો છે એ ગમે તેટલું તમે એને કહો કે થેન્કફુલ કહો તો એ ઓછું પડે એમ છે। પણ આ જ છે કે જે રીતના હવે ક્રિકેટ આપણે સૌરાષ્ટ્રનું ઊંચું લઈ આવવું છે એ જ રીતના અમે લોકોએ નક્કી કર્યું છે કે આપણે એક આવી રીતના હવે પહેલાં કરતાં એ મોટી ટુર્નામેન્ટ કરશું અને વધારે છોકરાઓ ઇન્વોલ્વ થાય અને સારી રીતના આપણે એ લોકોને એક્સપોઝર દઈ જે વર્લ્ડ ક્રિકેટ અને વર્લ્ડ લોકોને ખબર પડે કે સૌરાષ્ટ્રના ક્રિકેટર કેટલા સરસ અને કેટલું ટેલેન્ટ છે સૌરાષ્ટ્ર પાસે।